વડોદરાના મહાત્માઓના પુણ્યના યોગે વડોદરાની ધરતી ઉપર આધ્યાત્મ વિજ્ઞાન સત્સંગનું આયોજન છેલ્લા 4-5 દિવસથી ચાલે છે. ઘણા બધા લોકોને એવો વિકલ્પ થાય કે આવું સરળ, સહજ અને સુગમ વિજ્ઞાન, આવું સનાતન સત્યો પર આધારિત વિજ્ઞાન, આવું કુદરતના કાનૂન ઉપર આધારિત વિજ્ઞાન જગતના લોકો કેમ કરીને પામી શકતા નથી, આવો પ્રશ્ન થાય આપણને. પણ એટલું ધ્યાન રાખવાનું, જેટલું જ્ઞાન ઊંચું હોય એને પ્રાપ્ત કરનારો વર્ગ હંમેશા ઓછો હોય, અને જેટલું જ્ઞાન નીચું હોય એને પ્રાપ્ત કરનારો વર્ગ બહુ વિશાળ હોય. આપણને બધાને ખબર છે, એજ્યુકેશનમાં સૌથી વધારે સંખ્યા બાળ મંદિરમાં હોય અને સૌથી ઓછી પીએચડીમાં હોય. આ બધાને ખબર જ છે. માટે આ કળિયુગની અંદર પણ આ કાળની અંદર બધાની પુણ્ય એવી ના હોય કે આ વિજ્ઞાન સનાતન સત્ય ઉપર આધારિત છે તેને પ્રાપ્ત થાય. ઘણા બધા લોકો, લાખો લોકો આ વિજ્ઞાન ટીવીના માધ્યમ દ્વારા, યુટ્યુબના માધ્યમ દ્વારા, પુસ્તકોના માધ્યમ દ્વારા અને ઝૂમના માધ્યમ દ્વારા આ વિજ્ઞાનનો લાભ લઈ જ રહ્યા છે. પરંતુ પ્રત્યક્ષ સંજોગો એને પ્રાપ્ત થાય એનો સમય હજુ પાક્યો નથી. ને આપણા માટે જ્યારે માસૂક પીપલનો સમય પાક્યો નથી ત્યારે આપણા માટે એટલી અનુકૂળતા છે કે નાની નાની જગ્યાઓ પર આપણે પણ સત્સંગ કાર્ય કરી શકીએ છીએ. હવે અહીંયા 5000 આવે તો બેસાડવા ક્યાં? એની પાછી વ્યવસ્થા કરવી પડે. એટલે જે કઈ કુદરતી રીતે બની રહ્યું છે, કેવું બની રહ્યું છે એ બેસ્ટ છે. અને જે કુદરતી રીતે બની રહ્યું છે એને કુદરતી રચના તરીકે જોયા જ કરવું. કારણ કે અહીંયા જગ્યા ખાલી છે. એટલે તમે જુઓ કે જેની સાથે જેના હિસાબો જોડાયા હશે જે તે સમય માટેના, ત્યાં વ્યક્તિઓ પહોંચી જાય અને એનું નામ જ કુદરતી. બોલાવવાથી કોઈ ના આવે, એનો સમય પાકવો જોઈએ. શું પાકવું જોઈએ? અનેક મહાપુરુષો ભારત વર્ષની અંદર આવ્યા અને ચાલ્યા ગયા.
એમના સમયની અંદર શરૂઆત પણ હતી, મધ્યમ અવસ્થા પણ હતી અને હજારો લાખો લોકો મરનારાની અવસ્થા પણ હતી. અને આજે એમનું અસ્તિત્વ ના હોય ત્યારે એની યાદ કરવા વાળાની સંખ્યા ઓછી થઈ જાય. પાછું જે બીજા હોય એને યાદ કરે. આ કુદરતનો ક્રમ રહ્યો છે. શું છે? કારણ કે ઘણા બધાને એવું લાગે કે આપણે આપણા જીવનની અંદર ભગવાન શ્રી રામને ભગવાન માની અને અનુસરીએ, શ્રી કૃષ્ણ ભગવાનને ભગવાન માની અને ગીતાને અનુસરીએ, શિવને ભગવાન માની અને એને અનુસરીએ, મહાવીરને ભગવાન માનીને અનુસરીએ, સ્વામિનારાયણને ભગવાન માનીને અનુસરીએ. આવી રીતે વ્યક્તિ વિશેષ ભગવાન માનીને અનુસરવાની માસ ઓફ પીપલની ટેવ છે. અને એ રસ્તો પણ એટલા માટે સરળ હોય છે કારણ કે અનેક લોકો એને અનુસરતા હોય છે. પણ એ જ મહાપુરુષોએ પોતાના વક્તવ્યમાં, પ્રવચનમાં, ઉપદેશમાં સ્પષ્ટપણે જણાયેલું છે કે જ્યાં સુધી સજીવન મૂર્તિ ના હોય ત્યાં સુધી નિવેડો આવે. સજીવન મૂર્તિ કેવી? પ્રત્યક્ષ જોઈએ, પરોક્ષ કામ કરે. આપણા પિતાજી હોય ને કોઈ પણ બીમારીમાં તે ડોક્ટર પાસે જતા હોય ને ડોક્ટર પણ નિષ્ણાત હોય, ગોલ્ડ મેડાલિસ્ટ હોય અને એમની સાથે આપણે પણ ક્યારેક ગયા હોય અને સમય સંજોગોને આધારે ડોક્ટરનું અવસાન થઈ જાય. હવે આપણે બીમાર પડીએ તો ડોક્ટરના ફોટા પાસે જવું કે જીવતા ડોક્ટર ખોળવા? બે ઓપ્શન છે, બોલો. પણ પેલા ગોળ મિલાઈટ ફોટો ના ચાલે? ત્યાં કેવી સમજણ પડે છે? નહીં, ત્યાં કેવી સમજણ પડે છે કે ફોટા વાળા ભલે ને પણ ગોળ મિલાઈટ છે ને. ખ્યાલ આવે છે? બધાને સમજણ નથી એવું નથી, છે. જ્યાં સમજવું છે ત્યાં સમજે જ છે. તે ચાર્ટર એકાઉન્ટન્ટ પણ જીવતા જ જોઈએ, ફોટામાં ના ચાલે. ડોક્ટર પણ જીવતા જ જોઈએ. ખ્યાલ આવ્યો? લોયર પણ કેવા જોઈએ? હા, ખાલી ભગવાન ને ગુરુ ફોટામાં ચાલે. ખ્યાલ આવ્યો? એવી આપણી માનસિકતા થઈ ગઈ છે, મેન્ટાલિટી. વચ્ચે કૃષ્ણા કોન્શિયસનેસ નામના એક પ્રવચનકાર છે. એ પ્રવચન કૃષ્ણા કોન્શિયસનેસ, એના ઉપર પ્રવચન આપે છે, લેક્ચર આપે છે. યુટ્યુબમાં પણ અનેક વિડીયો છે એમના. એમને બહુ સરસ કહ્યું હતું. એ કૃષ્ણ ભગવાનનું ભગત છેલ્લા 40-50 વર્ષથી કૃષ્ણ ભગવાનને બહુ જ માનતો હતો. ભક્તિ એટલી કરે, પૂજા એટલી કરે. એક દિવસ ભગવાનને વિનંતી કરે છે કે ભગવાન, હું તો મંદિરમાં આવું છું ને આપના દર્શન કરું છું, પણ હવે હું કામકાજમાં બહુ બિઝી થઈ ગયો છું. કેવો થઈ ગયો છું? એટલે મારી લાગણી અને માગણી છે કે તમે મારી સાથે 24 કલાક રહો. શું કીધું?
એટલે ભગવાને કીધું તથાસ્તુ. શું કીધું? એટલે પછી ભગવાન તો સાથે સાથે રહેવા મળે. એને એકલાને દેખાય, બીજાને દેખાય. હવે ભગવાન બાજુમાં હોય ને હું કામ કરતો હોઉં તો ખોટું બોલાય, ખોટું કરાય? કારણ કે 24 કલાક હાજર. સમજાય છે? એમ કરતા કરતા અઠવાડિયું માંડ કાઢ્યું. કેટલું? પછી એને ભગવાનને વિનંતી કરી કે તમે મંદિરમાં છો એ જ બરાબર છો, જરૂર હશે આ તારા ઈશું ના સમજાય. કાળ જ એવો છે, પ્રત્યક્ષ હોય ત્યારે લાભ ના લે અને ગયા પછી ખોટાને મૂર્તિને પૂજવા, એ જ આપણી પરંપરા રહી છે તમામ ધર્મો. અને માટે જ જીવ પ્રત્યક્ષ અનુભવીની વેલ્યુ સમજી શકતો નથી. ને આપણે બધા એટલા તો પુણ્યશાળી છે કે આપણને આપણા જ પુણ્ય થકી આવું અદ્ભુત વિજ્ઞાન મળ્યું છે. સર્વ સમાધાનકારી, જીવનના તમામ પ્રકારના પ્રશ્નોનું કાયમી સમાધાન. કેવું? એકવાર સમાધાન પ્રાપ્ત થાય પછી ફરીથી લેવું પડે. દ્રષ્ટિ જ બદલાઈ જાય. શું બદલાઈ જાય? જે હું છું તે કુદરતનું નથી ને જે કુદરતનું છે મારું નથી. વાંધો શું છે આપણને? એ વાતને સ્વીકારવામાં વાંધો શું છે? જે શરીર કુદરતે આપ્યું છે, સંજોગો કુદરતે આપ્યા છે, શક્તિ કુદરતે આપી છે, સત્તા સંપત્તિ સંબંધ અને સાધન પણ શરીરને કુદરતે આપ્યા છે. આ બધું જ કુદરતે કર્મના ભોગવટા માટે આપ્યું. અને જેવા કર્મ પતી જાય એટલે જે આપેલું છે બધું જ પાછું નિયમથી લે છે. બોલતા નથી. હા કે ના? કશું લઈ જઈ શકાય? ગમે એટલી મહેનત થી કર્યું હોય તો ના લઈ જઈ શકાય. સમજાય છે? શરીર સુદ્ધા ના લઈ જવાય. કેવો કુદરતનો કાનૂન! પાછો બધાને લાગુ પડે. માને કે સનાતન સત્ય. પણ આટલી વાતને સ્વીકારવા માટે સામાન્ય વ્યક્તિઓને લાખ લાખ અવતાર થઈ જાય છે. આટલું સ્વીકારવાનું છે. જે આંખે દેખ્યું સત્ય છે. કેવું છે? કાલ્પનિક નથી. આપણી સામે અનેક લોકો એક્સપાયર થઈ ગયા છે, બધું જ મૂકીને. એકે કાલ્પનિક વસ્તુ નથી, હકીકત છે. પણ સ્વીકારાતું નથી કે મારું નથી. લઈ પણ જવાતું નથી અને મારું નથી એ સ્વીકારાતું પણ. સમજાય છે? કેવી જ વિધા મારું નથી એ મારું નથી એ સ્વીકારાતું નથી ને લઈ પણ. કેવી પરિસ્થિતિ! અને જીવન આ રીતે જે જન્મ્યા છે એનું જીવન સતત વ્યતીત થયા જ કરે છે. 50, 60, 70, 75 વર્ષ થાય છતાંય માણસ મિલકત ગણતો હોય કેટલી વધી, હજુ કેટલી વધે છે. અને કુદરત ઉપર શ્વાસોશ્વાસ ગણે છે કેટલા બાકી રહે. જો
કેવી કુદરતની કરામત છે. અને માણસ અજ્ઞાનને કારણે મોહમાં ફસાઈ ગયો. એને એવો મોહ કે જે મોહ અનંત અવતારથી માર ખાય છતાં ઉતરે. બોલો. ત્યારે એટલા ભારે સંજોગો આવે છે ત્યારે દાદા શું દાદાનું જ્ઞાન બી આજે નથી અને દાદાની યાદ નથી આવતા. એના માટેનું કોઈ ઉપાય? કોઈ પણ સંજોગો શક્તિ લઈને આવે છે. શું લઈને આવે છે? શક્તિ વગર સંજોગ ના આવે. કોઈ કે મારે 5 કરોડ રૂપિયાનું નુકસાન થયું તો પહેલા કુદરતે 10 કરોડ આપ્યા હોય એમાંથી 5 કરોડ ગયા હોય. બોલતા નથી. કોઈ કે મારો છોકરો છોકરી મરી ગયા પણ પહેલા આપ્યા હોય પછી જાય. એટલે આપેલું કુદરતે છે તે ભૂલી જઈએ છે ને આપણે. એ યાદ રાખવા માટે શું કરવું? તો પછી ના પણ યાદ રાખવાનું સમજવાનું છે. જન્મ જીવન કલાક પછી કે 2 કલાક પછી યાદ આવે છે. ભલે પછી યાદ આવે પણ ધીમે 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 આપણી સમજણને વાગોળીને એટલી પાવરફુલ બનાવવાની કે જેથી ઇઝીલી જ્ઞાન હાજર રહે. બીજામાં નાખો ને પેલા કરીને કરો. અવાજ કરતો એટલે કહેવાનો મતલબ આપણે જ સાચી સમજણને વાગોળીને પરિપક્વ કરવી પડે. સમજણ સાચી છે તો પછી આપણી સમજણ પાકી કેમ થતી નથી? ખોટી હોય તો બરાબર છે. સમજાય છે? તો પછી ગમે એટલો ઝઘડો થાય વાઈફ ને હસબન્ડ ને, આપણે ભૂલી જઈએ કે મારી વાઈફ નથી. એવું લાગે છે કે કેવું પાકું થઈ ગયું છે. એટલે પાકું તો આપણે જ કરવું પડશે ને. એમ કહું છું. જ્યારે સમજણ સાચી છે તો એ સમજણને પાકી કોને કરવી પડશે? આપણે જ કરવી પડશે ને. ખ્યાલ આવે ને? સમજણ સાચી છે તો પછી પાકી કરો. સમજણ એકવાર સાચી છે એવું આપણને લાગ્યું છે તો હવે પાકી કરો. એમાં કોઈ બહારની ક્રિયા કરવાની નથી. દરેક સંજોગોમાં આ જ સમજણનો ઉપયોગ કરવાનો તો બાકી થાય. જ્ઞાની પુરુષ દાદા ભગવાને કહ્યું કે અવસ્થા માત્ર, તો પછી આપણે જોવાનું નહીં. જોવાની પણ જોવાતી નથી એમ મારું કહેવું છે. હું એમ કહું છું કે જોવાતી નથી એ આપણી સમજણની કચાશ છે, પણ એ સમજણને પાકી કરો ને. કુદરતી રચના છે એ સમજાવવાનું કામ એમનું હતું. હવે સમજ્યા પછી એ દ્રષ્ટિને પાકી કરવાનું કામ આપણું છે. એમનું કામ સમજાવવાનું હતું. સમજણ તો આપણે જ બાકી કરવી પડે. એટલે આજ કહું છું વાગોળ કરવું પડે. આ મોહ વાળા સંસારમાંથી બહાર નીકળવા માટેનું આ એક જ રસ્તો છે. અવસ્થા માત્ર ને હું તમામ પ્રકારની અવસ્થાથી સર્વથા મુક્ત એવો. બસ
બીજું કોઈ ગોળ ગોળ વાંકું ચૂકું આડું અવળું છે જ નહીં. તો આડું અવળું હોય તો ના સમજાય. આ તો સીધી સાદી વાત છે. હવે આટલી સીધી સાદી ના સમજાય અથવા તો હાજર ના રહે એ તો આપણી ભૂલ થઈ ને. હા અમારી છે પણ એ સુધારવા માટેના જ તમને ઉપાય. હા પણ એટલે મેક્સિમમ સંજોગોમાં કુદરતી રચના જોવા દ્રષ્ટિથી પ્રયત્ન કરો. આપણે મન વચન કાયાની વાત તો કરતા નથી, પણ દ્રષ્ટિથી જોવાનું છે ને. કુદરતી રચના છે તો આપણને સમજાઈ ગયું છે. શરીર કુદરતનું, શક્તિ કુદરતની, સંજોગો કુદરતના, હવા પાણી ખોરાક કુદરતનું, બધું કુદરતનું છે. સત્તા સંપત્તિ સંબંધ સાધન પણ કુદરત જ આપે છે અને લઈ પણ કુદરત જ લે છે. હવે આ વસ્તુ આપણે સમજાય છે, એ સમજણને આપણે પાછી કરવાની પ્રેક્ટિકલ લાઈફમાં દ્રષ્ટિથી ઉપયોગ કરીને. આમાં કોઈ ચમત્કાર કરવાનો નથી, કોઈ ત્યાગ કરવાનો નથી, કોઈ પ્રકૃતિને બદલવાની નથી, ખાલી જોવાની છે. આર્ટ ઓફ વિઝન, દુનિયાને જોવાની દ્રષ્ટિ, મન વચન કાયાને જોવાની દ્રષ્ટિ, આર્ટ ઓફ વિઝન. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ બદલી શકાય પણ દ્રષ્ટિ. જ્ઞાનીઓ દ્રષ્ટિ જ બદલે, સૃષ્ટિ ના બદલે, અવસ્થા ના બદલે. કૃષ્ણ ભગવાને મહાભારતમાં અર્જુનની દ્રષ્ટિ જ બદલી હતી, સંજોગો બદલ્યા, દ્રષ્ટિ બદલી. એટલે દ્રષ્ટિ આપણે જે દ્રષ્ટિ આપણને સમજાઈ ગઈ છે એને ઉપયોગ કરી 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 અને પરિપક્વ કરવી એ આપણું કામ છે. એમાં જ્ઞાની કશું ના કરી શકે. ના સમજણ પડતી હોય તો સમજાવવાનું કામ એમનું છે, પણ સમજ્યા પછી ઉપયોગ કરીને અનુભવ કરવો એ દરેકનું વ્યક્તિગત છે. એમાં તો જ્ઞાની શું કરી શકે? એટલે આવું સરળ, સહજ અને સુગમ વિજ્ઞાન આપણને મળ્યું છે, માર્ગ મળ્યો છે. હવે કામ કરી લેવું એ તો આપણું કામ છે. અને નહીં તો સમય તો પાણીના પ્રવાહની જેમ, ક્યાં દિવસ શરૂ થાય ને ક્યાં રાત થઈ જાય, ક્યાં અઠવાડિયા, મહિના ને વર્ષો નીકળી જાય. આપણને ખ્યાલ આવે કે 5 વર્ષના હતા ત્યારે કેવા, અત્યારે કેવા, ક્યાં નીકળી જાય એ ખબર નથી. ના ના, વર્ષો નીકળી ગયા એની વાત, ક્યાં નીકળી ગયા એ ખબર નથી એમ કહું છું. આટલા વર્ષો ખરાબ છે એવું નથી કે ખરાબ સારા, પણ જાગૃતિ વગર નીકળે એની વાત છે. એટલે આપણું કામ એ છે કે સનાતન સત્ય, જે કાયમી સત્ય છે, જે ક્યારે બદલાતું નથી, એનો દ્રષ્ટિથી સંજોગોમાં ઉપયોગ કર કરી અને પરિપક્વ કરવી, બસ. બીજો કોઈ ચમત્કાર કરવાનો દાદા ભગવાન કહ્યું ને, અમોને મોક્ષ મળતો તો છતાં પાઈ ગયા, અમારી ભાવના જગત કલ્યાણ કરતો. સરળ ને સહેજે સમજાયું. શું કીધું? સરળ માણસને સહેજ સમજાય. બહુ વિકલ્પી હોય, બુદ્ધિશાળી હોય ત્યારે મુશ્કેલી પડે. એની બુદ્ધિ એને આડી આવે. શું આવે? ખ્યાલ આવ્યો? હોય 5 કરોડ રૂપિયા, બરાબર છે, પણ કોઈ 5 લાખ લઈ ગયું હોય તો 5 કરોડ માટે ઊંઘે નહીં, પણ 5 લાખના કારણે ઊંઘ બગાડે ખરો. એટલા હોશિયાર, જો બોલતા નથી. 5 કરોડ છે એનું નિરાતે ઊંઘે નહીં, 5 લાખ લઈ કેમ ગયો એ ઊંઘ પડી ગઈ એની. આવી સમજણ છે એની. અને બધું જ મૂકીને જવાનું છે. જેમ ધીરે ધીરે કુદરત આપે છે એમ ધીરે ધીરે લઈ પણ લે છે. આ તો શ્વાસોશ્વાસ નો ખેલ છે સાહેબ, મિલકત નો ખેલ નથી. શ્વાસોશ્વાસ અને પાપ પુણ્ય નો ખેલ છે, બીજું કઈ નથી સાહેબ.
નથી મારું, નથી તારું, નથી કોઈનું, બધું જ કુદરતનું છે. આ શ્વાસ એ કુદરતનું છે સાહેબ. આ પંચ મહાભૂતનું શરીર પણ સીધી સાદી વાત છે. હવે આ વાતને જેટલી ઝડપથી આપણે આત્મસાત કરી શકીએ એટલી આપણે મુક્તતાની અનુભૂતિ કરી શકીએ. અઘરું હોય તો સમજાવે, સમજ્યા પછી શું કરવાનું? પછી તો ઉપયોગ કરીને અનુભવ કરવાનો હોય. અમારું કામ તમને સમજાવવાનું છે. ગઈકાલે વાત કરી હતી કે અમે માર્ગદર્શક છીએ. શું છે? અમે ગુરુ, અમે ગાઈડ છીએ. જે રસ્તા ઉપર અમે ચાલ્યા છીએ એ જ રસ્તો તમને બતાવીએ છીએ. ખ્યાલ આવ્યો? અને એ જ રસ્તે તમારે આગળ ચાલવાનું છે. તમારે સનાતન સત્યને અનુભવવાનું છે. કોઈ વ્યક્તિના સત્યને અનુભવવાનું જય સત્ય બંધ છે. એવું કહેવાય છે કે જ્ઞાનીનો ભોગ એ પણ નિદ્રાનું કારણ છે. જ્ઞાનીના ભોગ એ પણ નિદ્રાનું કારણ છે. એક્ઝામ્પલ એટલે સમયસાર જે ગ્રંથ છે એમાં આવે છે એમાં અમુક છંદમાં કે જ્ઞાનીના જે ભોગ હોય છે એ પણ નિદ્રાનું કારણ છે. જેમ કે ઉદાહરણ તરીકે ચક્રવર્તી જે છે, ભરત ચક્રવર્તી, એમનું જીવન ભોગ પ્રધાન રહ્યું છે, પણ એ ગૌમાં એક એવું જ્ઞાન પામ્યા છે. તો એમની અંતરની દ્રષ્ટિ અને અંતરનું જ્ઞાન કેવું હતું કે આટલા બધા ભોગ પ્રધાન છે, કારણ કે સામાન્ય માણસને તો એમના કરતા કદાચ 1% ભોગ પણ નથી એવું કહેવાય, છતાં પણ એને પરિભ્રમણ ચાલુ છે. જ્યારે એમને આટલા બધા ભોગ હતા, 96,000 રાણીઓ અને બીજા જે પણ 6 ખંડનું સામ્રાજ્ય હતું, છતાં પણ એ મોક્ષને પામ્યા છે, કેવળજ્ઞાન પામીને. તો એમનાથી 1% થી પણ ઓછા ભોગ છતાં સામાન્ય માણસ કેવળજ્ઞાન કેમ નથી પામી શકતો? શું ખૂટે છે? કહું એનું કારણ શું છે કે જ્ઞાની થયા પછી એમને ભોગ મળ્યા છે. ખ્યાલ આવ્યો? ને આપણને ભોગ મળ્યા એટલે જ્ઞાની ના થઈ શકે, આટલું જ છે. ના સમજાય? એમને જ્ઞાની થયા પછી ભોગ મળ્યા, ના આપણને ભોગ મળ્યા એટલે જ્ઞાની ના થઈ શકે. પેલા ડાયરેક્શન મળી ગયું એટલે ચેતી ગયા. તો એ તો પરિપક્વ થઈ ગયા હતા, પુણ્યથી મળ્યા હતા. આપણે એમનો મોહ નતો. વૈરાગી જીવ હતા. એના વૈરાગી જીવ, વૈરાગી જીવની વાત જ જુદી હોય ને. વ્રત નહીં, પછખાણ નહીં, નહીં ત્યાગ વસ્તુ કોઈનું, માં પદ્મ તીર્થંકર થશે શ્રેણી કઠાણ જોઈ લો. એના વ્રત નહીં, તપ નહીં, ત્યાગ નહીં, છતાંય પ્રથમ તીર્થંકર થશે. સમજાય છે? જ્ઞાન દશા. સ્વામી, બીજું આપ કહો છો કે બંધ સમય ચેતીએ ઉદય સો સો સંતાપ. હા, તો એમાં બંધ જે પડી રહ્યો છે, જેમ કે પૂર્વ જન્મનો જે બંધ પડી ગયો છે એનો ઉદયમાં આવે છે, એ સમયે જે બંધ પડે છે એમાં આપણે કયા પ્રકારની જાગૃતિ રાખીએ? કારણ કે તે વખતે તો શું ફોર્સ એટલો બધો હોય છે, આ કહીએ ખરું ને કે ફોર્સ જ એટલો બધો હોય છે કે જાગૃતિ ડીપ પડે છે, કારણ કે અનુભવ જોઈએ એવો છે નહીં, અને પૂર્વનો ઉદય એટલો ફોર્સ અને ઘણો વધારે છે જાગૃતિ કરતા. તો આપણે એવું સ્વામીજી કે નાની બંદૂકથી સામેવાળાની મશીનગનનો સામનો કરતો, તો આપણી જાગૃતિ ઓછી હોય અને ફોર્સ વધારે હોય તો તે વખતે શું કરો? તે વખતે કઈ કળાઓ? એવું છે કે સંજોગો આ માથાના વાળ જેટલા છે. શું કીધું? પણ એ વાળને કંટ્રોલમાં રાખવા માટે ખાલી કાસકો જ પૂરતો છે, 10 પૈસાનો. ના એક વાળને ગણવાના ના હોય. એમ જન્મથી મોત સુધી મન વચન કાયાના અનેક પ્રકારના સારા નકશા પાપ પુણ્યના સંજોગો છે આપણા જીવનમાં. પણ બધા જ સંજોગોને કુદરતી રીતના જુઓ તો અડતા કે નડતા નથી. સંજોગો ભલે ગમે તેવા હોય, સારા હોય, ખરાબ હોય, હલકા હોય, ભારે હોય, વચ્ચે રુચિ જે આવે છે, કારણ કે પૂર્વ ભવની જે રુચિ પડી ગયો છે
તો ઉદયમાં એ રુચિ એવી તન્મયતા થઈ જાય છે કે તે વખત બંધ પડે છે એનો એક્ઝેક્ટ એ વખતે ખ્યાલ નથી રહેતો, પછી જ્યારે જાગૃત થાય પછી ખ્યાલ આવે. ના, એ વાત બરાબર છે તમારી, પણ એટલા માટે આપણે કીધું ને જાગૃતિમાં કરવાનું છે શું એ તમને જાગૃતિ વિષય અઘરો નથી. મન વચન કાયાનો વિષય અઘરો છે, પણ જાગૃતિનો વિષય અઘરો, એમાં ક્રિયા નથી. જ્ઞાન દર્શનનો ઉપયોગ છે. શું છે? મન વચન કાયાની ક્રિયાને જાગૃતિ શબ્દ લાગુ પડતો, જ્ઞાન દર્શનના ઉપયોગને એટલે દ્રષ્ટિને જાગૃતિ શબ્દ લાગુ પડે છે. સમજાય છે? હવે આપણે જાગૃતિમાં બીજું કશું જ કરવાનું નથી. હવે ધ્યાનથી સાંભળજો. તમે એક શબ્દ બોલ્યા કે રુચિ, બરાબર છે? રુચિ એ પ્રકૃતિનો ગુણ છે કે આત્માનો ગુણ છે? તો પ્રકૃતિ પર પરાધીન છે કે આપણા કંટ્રોલમાં છે? તો કુદરતી રીતના જો આમ શું વાંધો છે? એ વખતે આપ સાહેબ કહો છો કે પરાધીન છે, પણ એ પછી શબ્દો રહી જાય છે અને અંદરની જે રુચિ છે ભલે પ્રકૃતિ ગ્રહણ છે એ આત્મા તરફ નહીં તરફ ને ઉત્તર તરફ જતી. જેમ કે સ્વાદિષ્ટ ભોજન હોય તો દાદા ભગવાને પણ કહ્યું હતું કે ખાવાના સ્વાદ સૌથી છેલ્લા જાય છે, એમને પણ એવો અનુભવ થયો. તો સામાન્ય માણસને તો થોડું સ્વાદિષ્ટ આવે એટલે એમાં તન્મયતા કરીને એ ભોજન લેવા છે, ભલે આહારી આહાર કરે છે ભોલે ખાય પણ સ્વાદ તો લેવા જ જાય છે. પ્રશ્ન એ નથી કે આપણે હિમાલયના 10 લાખ પગથિયા ક્યારે પહોંચીશું, એ પ્રશ્ન નથી. પ્રશ્ન એ છે કે આજે હું ચાલવાની શરૂઆત કરું તો 2, 5, 10 વર્ષે પહોંચીશ જ, ગણ્યા વગર ચાલીશ તો બોલતા નથી. બસ માર્ગ સાચો છે, ખાલી ચાલવાનું છે. કોઈ વહેલા પહોંચે, કોઈ મોડા પહોંચે, પણ માર્ગ સાચું છે, પછી શું વાંધો છે? સ્વામીજી ધૈર્ય રાખીને અભ્યાસ ચાલુ રાખવાનો, ભલે એકવાર તન્મયાકાર થઈ જાય પણ ચાલુ રાખો, કશો વાંધો નહીં. તન્મયાકાર થાવ છો તે ખબર પડી ને. પણ જો સમજાવું તમને. આ મોબાઈલ છે, બરાબર છે? હવે આ મોબાઈલ ને હું જોઉં છું, મોબાઈલ ને શું કરું છું? એટલે જોનારો અને મોબાઈલ એક છે કે જુદા છે? બરાબર છે. તો તમને જે જે અવસ્થા દેખાય છે, વર્તન રૂપે, વાણી રૂપે, વિચાર રૂપે, બુદ્ધિ રૂપે, અહંકાર રૂપે, ચિત્ત રૂપે, એનાથી તમે કેવા છો? બસ એ છે એનો વાંધો નથી, પણ આપણે એનાથી કેવા છે? આપણે એના જોનાર જાણનાર છે, આપણને એ નથી. તમને દેખાય છે માટે તમે એનાથી, પદાર્થ પોતે પોતાને જોઈ શકે. હંમેશા જોનાર અને અવસ્થા બંને કેવા હોય? પણ આપણે સામીપ્ય ભાવથી માની છે કે આ અવસ્થા મારી છે, આ ભ્રાંતિ છે. બોલીને જુદું પાડવું જરૂરી ખરું ને? શું જુદું પાડવું? બે જોનાર છે બરાબર, પણ ત્યાં આપણે કોઈ બી પ્રક્રિયા થઈ રહી છે, આપણને ખબર પડે છે કે આપણે જુદા છે, તો પણ તમારો અંદર ભાવ તો પેલા જગ્યાએ હોય જ છે, પણ ત્યારે તમારે બોલવું જોઈએ કે હું આ વસ્તુથી જુદો છું. ના, કુદરતી રીતના જોવાનું કીધું ને. આપણે કુદરતી રીતના ખાલી જોવાનું એવું બોલવું પડે કે પછી એમાંથી આમ બોલવાનું હોય તો શરૂઆતની પ્રાઇમરી લેવલમાં હોય ત્યારે અભ્યાસ કરવો. પછી તમારી દ્રષ્ટિમાં ફિટ થઈ ગયું પછી તો ઉપયોગ જ કરવાનો. જોવાનું એટલે તો બી તમે કીધું, પણ ખાવાનું તો એમાં આનંદ તો આવે છે ને. એટલે ખાલી જોયું એટલે પછી જો વન્સ અગેન પાછું ખાવામાં આનંદ આવે, કોનો સ્વભાવ? પ્રકૃતિનો. બરાબર છે. તો પછી પ્રકૃતિને આનંદ આવે છે, એમાં પ્રશ્ન હું કરતો જ નથી, પણ પ્રકૃતિ આપણે નથી, પ્રશ્ન ત્યાં છે. પ્રકૃતિને આનંદ આવે છે, પ્રકૃતિ સુખ ભોગવે છે, દુઃખ ભોગવે છે, સાચું બોલે છે, ખોટું બોલે છે, ગમતું કરે છે, ના ગમતું કરે છે, એક્સેપ્ટ કરીએ છીએ. પણ આપણે પ્રકૃતિ નથી, એ પણ આપણી પાસે દ્રષ્ટિ છે ને. એ દ્રષ્ટિ છે, વાત બરાબર, પણ એટલું તમે આ જોયું એટલે તમારું કર્મ ખપી ગયું કે આ જોતા આવડે તો
તો બ્રહ્માંડ કુદરતનું છે, જોતા આવડે તો બ્રહ્માંડ આપણે આ કુદરત કઈ રીતે પકડી શકે આપણને? મારો ગુનો શું? હું કહું બધું જ કુદરતનું છે, હું એક્સેપ્ટ કરું છું, તો કુદરત મને કઈ રીતે પરીક્ષ કરે? મારો દાખલા આપું, આપણે ટીવી કે મોબાઈલ જોતા હોઈએ, ખબર પડે છે કે આ હું ટીવી મોબાઈલ જોઉં છું, એવી ખબર પડે છે કે આ જરૂરી નથી, તો બી જોઉં છું, એટલે શું છે, જુદું પડી ગયું એટલે બધું ખપી ગયું. ભાઈ એક વસ્તુ ધ્યાન રાખવાની, જરૂરી છે કે જરૂરી નથી એ પ્રશ્ન લૌકિક છે, પણ જે બને છે, એક મિનિટ, પણ જે બને છે એને કુદરતી રચના જુઓ. મારામારી કરવી, કોઈ મારી નાખવા એ જરૂરી નથી, પણ રામે પણ રાવણની આખી ફેમિલીને ખલાસ કરી હતી, જરૂરી નતું. એ એક્ઝામ્પલ આપણે છે બેસ્ટ નથી થતો. એમ નહીં કહેવાનો મતલબ, તમે જરૂરી શબ્દ બોલ્યા એટલે હું કહું છું એ જરૂરી નથી, પણ સંજોગો કોઈ બદલી શકે છે એમ કહું છું. આ જાણવા છતાં પણ એવું હું કરું છું એમ કહું. એ નહીં જાણતા હોય. સ્વામીજી તમે રામ ને રાવણની કમ્પેરિઝન ના કરશો. મારી સાથે કમ્પેરિઝન નહીં, જે દાખલાથી આપણે યુઝ ટુ છે માટે આપણે આપીએ છીએ. આજે 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 હમણાં જ આ ભાઈએ વાત કરી કે ભાઈ ભરત ચક્રવર્તીની વાત કરી, બરાબર છે? એમને કેટલી રાણીઓ હતી અને 6 ખંડના માલિક હતા. કેટલા? 6 ખંડ, 6 કન્ટ્રી નહીં. તો પ્રશ્ન અવસ્થાનો છે કે જ્ઞાન દશાનો છે? એક મિનિટ, હવે બધું બાજુ પર મૂકો, મારી જ વાત કરો, આ બીજી બધી કોઈ વાત ના કરશો. હું મોબાઈલ ટીવી જોઉં છું, એ લઈને બેસું ત્યારે મને થાય છે કે આ ખોટું છે, પછી તો પણ એ થઈ જ જાય છે. એ બી મને ખબર પડે કે આ ફાઇલ નંબર 1 કરે છે, બરાબર છે, પછી બસ આને શું આટલું મેં જોયું જાણ્યું કેવાય એને? ફાઇલ નંબર 1 કરે છે એટલે તમે છૂટા છો. હા, પણ એટલે આટલું કરે છૂટું પડી ગયું હોય, મેં તો રસ્તો લીધો જ નહીં ને. શું રસ્તો લીધો? રસ લીધો, રસ્તો નહીં, રસ્તો. પ્રકૃતિ જે વસ્તુમાં રસ લાવી હશે તે સંજોગ કુદરત ભેગા કરશે અને એના પુણ્ય પ્રમાણે એના રસ પૂરા પાડશે. એ કુદરતનું કામ છે. જે વસ્તુમાં એને રસ પડે, બીજમાં નાખ્યો હશે અને એની પુણ્ય હશે તો કુદરત બધા સંજોગો એને આપશે. એટલે પ્રકૃતિ ભોગવે છે. રસ કોને પડે છે? એને તો પડે જ ને, કારણ કે એ તો ભોગવવાનું જ છે. એને રસ ના પડે તો ભોગ્યું કોને કહેવાય? જે અહંકારે બાંધ્યું છે એ જ અહંકાર ભોગવતી વખતે રસ ના પડે તો ભોગ્યું કઈ રીતે કહેવાય? તમે કુદરતી રચના ન જો તો ભણેલા છો. ક્યાં ના પાડું છું? પણ એ તો હું ખાલી મોબાઈલ કે ચાલુ કરો, આ કુદરતી રચના છે બોલીને આ જુદું પડી ગયું, બસ પતી ગયું કહેવાય. આપણે જેટલું આસાનીથી બોલીએ છીએ કે કુદરતી રચના જોયું એટલે પતી ગયું, પણ એ ખબર નથી પડતી કે કુદરતી રચના જોવું એ ખાલી શબ્દ નથી. કુદરતી રચનાની પાછળ 6 તત્વો છે. એ 6 તત્વોનું સંમેલન છે, એનાથી અવસ્થા છે અને એ અવસ્થા કુદરતી કાનૂનથી બનેલી છે અને એનું સર્જન વિસર્જન પણ કુદરતના હાથમાં છે. આ આખી પ્રક્રિયાને કુદરતી રચના કહેવાય છે. કુદરતી રચના એ તમને ટાઇટલ રૂપે આપ્યું છે, પણ એની પાછળ કુદરત અને કુદરતી કાનૂન ઇનબિલ્ટ છે. કેવો છે? એટલે આખી સાયન્ટિફિક પ્રોસેસ તમારા વિઝનમાં હોવી જોઈએ. જોવાનું કુદરતી રચના, પણ સાયન્ટિફિક પ્રોસેસ હોવી જોઈએ, તો પછી મિકેનિકલ ના કહેવાય. પ્રોસેસ તમને દેખાવી જોઈએ કે આ હું કુદરતી રચના જોઉં છું એટલે શું? આ અવસ્થા 6 તત્વોથી બની છે અને આ અવસ્થા કુદરતી કાનૂનથી બનેલી છે. માટે કુદરત અને કુદરતી કાનૂનથી બનેલી અવસ્થાને હું કુદરતી રચના જોઉં છું. એ મારી અવસ્થા નથી, એ જેની અવસ્થા છે એ કુદરતી રચના છે. એટલે આ દ્રષ્ટિનો પ્રશ્ન છે, ખાલી શબ્દનો પ્રશ્ન નથી. સમજાય છે? શબ્દનો પ્રશ્ન નથી. અને આ જ વિઝન આપણે ઉપયોગ કરીને પાવરફુલ કરવાનું છે.
આ દ્રષ્ટિથી ઉપયોગ કરેલો. બીજો કોઈ ચમત્કારિક રસ્તો નથી. એક બે રસ્તા છે. એક રસ્તો પ્રકૃતિ સાથે ભળી જઈને નવા કર્મો બાંધવા, અને બીજો રસ્તો પ્રકૃતિથી મુક્ત રહેવા પ્રયત્ન કરો, નવા કર્મ ના બાંધવા, જ્યાં ભળી જાય ત્યાં બીજ પડી જાવ, બસ. બીજો કોઈ ઓપ્શન નથી. અંતે પરિપક્વ પેલું જ કરવાનું છે. આપણે છૂટવું હોય તો ભલે ગમે એટલી કચાશ છે. પ્રશ્ન કચાશ તો નથી. પ્રશ્ન આપણે પરિપક્વ થવાના માર્ગે ચાલી રહ્યા છે એનો છે. આપણે કચાશ નથી એવું કહેતા જ નથી આપણે. એટલા માટે મેં કીધું કે આખી લાઈફની અંદર કદાચ આપણને 2-4% પણ જાગૃતિ રહી કુદરતી રચનાની, તો પણ તમારી દશા એ દુનિયાના તમામ સાધુ સંત અને સંન્યાસીઓથી ઘણી ઉપર છે. 2-5% રહ્યું તો હું 100%ની વાત, કારણ કે 5% પણ તમે સાચા માર્ગે ચાલ્યા છો ને. પેલા પાસે તો માર્ગ જ નથી. હું કરું અજ્ઞાનતા એ જ છે, અને એનાથી પાપ પુણ્ય સંસારીઓ કે ત્યાં ગયું, બધાને કરતા પદનું અજ્ઞાન તો છે. આ વિજ્ઞાને અજ્ઞાન કાઢ્યું છે આપણું. તો 5% ઉપયોગ થાય તો શું ખોટું છે? આપણે 100% એટલે મેક્સિમમ કરવા પ્રયત્ન જરૂર કરવો જોઈએ, પણ અફસોસ ના કરવો. કારણ કે મુક્તિનો માર્ગ એ ધીરજનો માર્ગ છે. સ્પીડનો માર્ગ એ ફિઝિકલ એક્સરસાઇઝનો માર્ગ નથી. એ સાયન્ટિફિક યુનિવર્સલ ટ્રુથ વિઝનનો માર્ગ છે. અને વિઝનને પરિપક્વ કરતા વાર લાગે એ અમે સ્વીકાર કરીએ છીએ, પણ રસ્તો એ જ છે. આજે મારે ડોક્ટર થવું હોય કે ચાર્ટર એકાઉન્ટન્ટ થયું હોય, પણ જવાનું તો બાલ મંદિરમાં. મારે 25-30 વર્ષ ભણવું જ પડશે. હવે હું કહું ડોક્ટર ભણવું છે તો મને ડોક્ટરની ચોપડી આપો ને, આ બાલ મંદિરની શું કામ આપો છો? ચાલે ભાઈ? એ જ પ્રક્રિયા છે. તમને એ તરફ જ લઈ જાય છે. એ જ્ઞાન છેલ્લે એ તરફ જ લઈ જાય છે. પણ જ્ઞાનને સમજવા માટેની ભૂમિકા તો જોઈએ કે ના જોઈએ? ભાષા, મેથ્સ, ખ્યાલ આવે ને, ફિઝિક્સ, આ બધું ધીમે 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 તમને તે તરફ લઈ જાય. પછી તમારી ફેકલ્ટી જે તમારો ઇન્ટરેસ્ટ એ પ્રમાણે બદલાયા કરે. આ જ પ્રક્રિયા છે, બીજો કોઈ રસ્તો નથી. અને એક વસ્તુ હકીકત છે કે આપણી તાલાવેલી છે કે આપણે ઝડપથી આ માર્ગે આગળ વધીએ. સારી વસ્તુ છે, પણ આમાં સ્પીડ કામ નહીં કરે. જાગૃતિ વધારવા પ્રયત્ન કરો, અને જાગૃતિ એપ્લિકેશનથી વધારશે, ખાલી નોલેજથી નહીં વધે. કેટલી વખત ચૂક્યા એ ભૂલી જાઓ, જાગ્યા ત્યારથી મને ખબર પડી કે 1 કલાક ચૂકી ગયો, કઈ વાંધો નહીં, હવે શરૂઆત કરો. પાછો 2 કલાક ચૂકી ગયો, હવે શરૂ કરો. વાંધો શું છે? આપણે ચૂકી ગયા છે. આપણા વિજ્ઞાનમાં ચોખ્ખું કહેવામાં આવે તમારે પાછા જવાનું નથી. ટેન્શન જ નહીં. અને બીજું, તમે કર્મ બાંધશો, માનો કે ઉપયોગ ચૂકી ગયા અને કર્મ વધી ગયા, તો શરીર, સંજોગો અને શક્તિ પાછી કુદરત આપવાની છે. બોલતા નથી. ખ્યાલ આવ્યો કે નહીં? હવે હું તો ખાલી બીજ નાખું છું, પણ ફળ કોણ આપે છે? તો ચિંતા એને હોય કે આપણને હોય? આપણે તો સંજોગો જે કુદરત બનાવ્યા છે એને ભોગવનારા છે, અને જ્ઞાને કરીને ઓબ્ઝર્વર છે. પ્રકૃતિએ કરીને ભોગવો છો, પણ જ્ઞાને કરીને ઓબ્ઝર્વર છો. આપણને શું વાંધો છે? જન્મો તરત જ મા બાપ તૈયાર જ મળે, તમારે કોઈ ચિંતા નહીં. બોલતા નથી. ભાઈ બહેન તૈયાર જ મળે, રહેવાનું ઘર, ધર્મ, ગામ બધું, પડોશી પણ, કાકા, મામા, ફૈબા બધું તૈયાર જ મળે. તમારું નામે તૈયાર મળે. બોલતા નથી. હવે તૈયાર કરનારને ચિંતા કે આપણને ચિંતા? આટલું બધું કુદરત કરે છે સાહેબ. એક શ્વાસ મનુષ્ય પોતાની મરજીથી લઈ શકે એમ?
એવું ન્યાય વાળું કુદરતના કાનૂન ન્યાય વાળું જગત છે. ને કુદરત કહે છે તમે ચિંતા ના કરો, જન્મથી મોત સુધી તમારા આયુષ્ય કર્મ પ્રમાણે શ્વાસોશ્વાસ આપવાની અને શ્વાસોશ્વાસ સાથે બાંધેલા કર્મના ભોગવટાના સંજોગોને શક્તિ આપવાની જવાબદારી કુદરતની છે. ખ્યાલ આવ્યો? આપણને એમ લાગે છે કે હું શ્વાસ લઉં છું ને મારી મરજીથી લઉં છું, હું મારી મરજીથી જીવું છું, મારી મહેનતથી જીવું છું, મારી બુદ્ધિ જીવું છું. પણ કુદરત કે છે જે માણસ બેભાન થયો છે એ 6 મહિના જીવે છે, એને કોણ કે છે લેવાનું શ્વાસ? બોલતા નથી. આયુષ્ય કર્મ છે, ફરજિયાત લેવો પડશે. એમાં એની સ્વતંત્રતા સમજો તારે ખ્યાલ આવે. આપણે જે બની રહ્યું છે ને એના સાથે જોડાવા, જે બની રહ્યું છે એની સાથે અભિપ્રાય સાથે જોડાવા આપણે કેટલા વર્ષોનો અવતારોનો અભ્યાસ છે. અભિપ્રાયની જરૂર જ નથી. આપણે અજ્ઞાને કરીને અભિપ્રાય નાખ્યો તો એનું અફળ છે. હવે જોયા કરો ને, સારું ખરાબ અભિપ્રાય આપવાની જરૂર ક્યાં છે? ખ્યાલ આવ્યો? વ્યવહાર દ્રષ્ટિએ, દુનિયાની દ્રષ્ટિએ સારું ખરાબ હોઈ શકે, આપણે ના કહેતા, પણ આપણી દ્રષ્ટિએ કરીને સારું ખરાબ કુદરતી અવસ્થા માત્ર. સમજાય છે? જ્ઞાની પુરુષ દાદા ભગવાન એ જ કીધું ને, કાલે સંભળાયું નતું સંભળાયું? દાદા ભગવાન એ જ કીધું ને કે તે બાંધ્યું તું તારે તારી ભૂલ હતી, પણ આજે શું છે? આજે શું છે? કુદરતી રચના. બરાબર કે નહીં? આજે તું એમ ના કહીશ કે મારી ભૂલ છે. આજે ભૂલનું પરિણામ આવ્યું છે. એ પરિણામ કોણે આપ્યું છે? આજે પ્રકૃતિ ભૂલ કરે છે, એ પ્રકૃતિ અને પ્રકૃતિને ભૂલ કરવાના સંજોગો અને શક્તિ કોણે આપી? આજે તું એમ ના માનીશ કે મારી ભૂલ છે. આજે શું છે? કુદરતી રચના. યસ કે નો? બરાબર કે નહીં? કે સંભળાવું વિડીયો? સંભળાવું. દાદા 5 મિનિટ પણ દાદા ભગવાનના મુખારબિંદમાં જ છે ના. મેન વસ્તુ પાકી થાય એટલામાં આપણી ભ્રાંતિ તૂટવી જોઈએ. જો જ્ઞાન આપે છે તેની અંદર છે કે મન, વચન, કાયા માત્ર કુદરતી અવસ્થા છે. હા, હવે મારે એ જાણવું છે કારણ કે આપણે જે ઓપરેટ છેલ્લું જ્ઞાન આપ્યું અઠવાડિયે, ત્યારે મેં પહેલું એ અર્થ સમજવાનો પ્રયત્ન કર્યો. તો એ મન, વચન અને કાયા તેના આધારે બને છે. એ બધા જે શરીરનો પરમાણુ હોય છે ને, હા, એ પરમાણુ અંદર છે અને તેના આધારે આ પરમાણુ ભેગો થાય. પછી વાણીના પરમાણુ છે નહીં, બે અસર લઈને આવ્યા અને એ પરમાણુ બહારના પરમાણુ ભેગા થઈને પછી વાણી. બધું જે આપણે જે ભાવો કયા ભાવોમાં કર્યા એના આધારે બધું બંધાયું. આધારે બંધાય છે તો એ જે મન, વચન, કાયા જે આપણે કહીએ કે કુદરતી અવસ્થા છે, જેનો કોઈ કોર્પોરેટ નથી, પણ એ ભૂલ તો આપણી કે આપણે એવા ભાવો કરેલા તેથી બંધાયું. એ ભૂલની વાત કરતા નથી. આજે એક કુદરતી અવસ્થા તું આજે શું ના માની હોળીના ત્યાં મારું છે, બરાબર ગયા કરતા નતું. હા, આજે તું ના માની નથી, બધું બધી ઉભાઈ ગયા છે. એટલે આપણે જ્ઞાન પછી કહેવાય કે એ પણ કુદરતી અવસ્થા. હા, જ્ઞાન તો હવે અંદર ના છે.
તો એની જવાબદાર એટલે એક એક વસ્તુ હું આત્મા શુદ્ધાત્મા કેવી છે બધું કુદરતી અવસ્થા થઈ બધી કુદરતી અવસ્થા કે થઈ ગયું તો સાચું સનાતન સત્ય છે, કઈ વ્યક્તિનું સત્ય થોડું છે. ભવિષ્યમાં અનુભવી જ્ઞાનીઓ આ જ વાત કરશે, કારણ કે સનાતન સત્ય છે, આ કોઈ વ્યક્તિનું સત્ય. હવે સનાતન સત્યથી તમને સમજાયું, હવે તમારે શું કરવું છે અને આત્મસાત કરવાનું છે. દ્રષ્ટિથી ઉપયોગ કરી બીજું કોઈ છે નહીં. પ્રકૃતિ બદલવાની, સુધારવાની, ફેરવવાની તો વાત જ નથી, કારણ કે આપણી પાસે શક્તિ પણ નથી. આપણે પ્રકૃતિના માલિક પણ, કંટ્રોલર પણ, ને આપણી પાસે રહેવાની નથી. માટે મહત્વની વસ્તુ એ છે કે આપણે આવું અદ્ભુત વિજ્ઞાન મળ્યું છે તો એની પાછળ પડી કે કેમ આપણી દ્રષ્ટિ આ વિજ્ઞાનમય થઈ જાય, એની પાછળ પડી. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. વિક્રમ વિજ્ઞાની સંપૂજ્ય દાદા ભગવાન જ્ઞાન દીક્ષામાં સમર્પણ વિધિ કરાવતા હતા મહાત્માઓને. એનો લાભ મેં પણ લીધો છે અને આપ શ્રીએ પણ લીધો છે. યસ 100%. પછી ગઈકાલે પૂજ્ય શ્રી દીપકભાઈ દેસાઈ એમને વડોદરા ક્ષેત્રમાં પણ જ્ઞાન સમર્પણ વિધિનો પ્રોગ્રામ રાખ્યો હતો જી, અને હજારો મુમુક્ષુએ જ્ઞાન દીક્ષા ગઈકાલે લીધી જી. આપણા આધ્યાત્મિક જ્ઞાનમાં સમર્પણ વિધિ કેમ નથી? યસ, આપણા અધ્યાત્મ વિજ્ઞાનમાં સમર્પણ વિધિ કેમ, એ પ્રશ્ન છે. જવાબ આપો. હવે પહેલી વસ્તુ છે, કોણે સમર્પણ થવું અને કોની પાસે સમર્પણ થવું, આ બે પ્રશ્નો. વ્યક્તિ, એક આ વ્યક્તિ છે જે સમર્પિત થાય છે, ને સામેની વ્યક્તિને હું સમર્પિત થાઉં છું. આ બે વ્યક્તિના સંજોગો એ કુદરતી રચના છે કે પુરુષાર્થ છે? સનાતન સત્ય શું છે એમ કહો મને. અવસ્થા છે ને, આપણે અવસ્થાને અવસ્થા તરીકે જોઈશું, આપણે એને ઓપિનિયન આપતા. પણ આપણું વિજ્ઞાન શું કે છે કે તારે જો સમર્પિત થવું હોય તો આ તારા મન વચન કાય અને તેની અવસ્થા કુદરતની છે, કુદરતને સોંપી દે ને. તું શું કરતા ભોગતા ને માલિક થાય છે, થઈ જાય ને સમર્પિત કે ભાઈ આ તારું છે, મને તારું, વાણી તારું, વર્તન તારું, સત્તા સંપત્તિ સંબંધ તારું, જન્મ જીવન મૃત્યુ તારું, પાપ પુણ્યના ભોગવટા તારા, હું તો એનાથી સર્વતા મુક્ત એવો. બસ, તો કુદરત તો રાજી જ છે ને, કુદરત તો રાજી જ છે ને, કારણ કે એનું છે. તો પછી બરાબર કે નહીં એમ. એટલે સમર્પણ વિધિ એક જ્ઞાની પુરુષ દાદા ભગવાનના જીવનમાં જે અનુભવ જ્ઞાન ઉત્પન્ન થયું એના આધારે એમને પ્રયોગ રૂપે આ આખી પ્રક્રિયા કરાવી. એ કોઈ સનાતન સત્ય નથી, પણ એમના ઉદયમાં આવ્યું તે કરેક્ટ છે. ખ્યાલ આવ્યો? સનાતન સત્ય હોય એ આપણો વિષય છે. બાકી કોઈના અવધમાં કોઈ પણ શુભ ક્રિયા હોય પણ એ આપણો વિષય નથી, અને આપણા માટે ટીકાનું પણ કારણ. દરેક મહાપુરુષ કોઈ ધ્યાન યોગ કરાવે, કોઈ આ કરાવે, કોઈ માળા પહેરાવે, કોઈ કંઠી પહેરાવે, કે મંત્ર આપે, ગમે તે આપવું આપે, એ દરેક નો પોતાનો સબ્જેક્ટ છે. એ કુદરત આપણા માટે શું છે? કુદરતી રચના. નો ઓપિનિયન. આપણામાં કુદરતી રચના એ સમર્પણ વિધિ. તો બીજું શું છે? નહીતર સમર્પણ નહીં કરો તો એ કુદરત પાસે જ રહેવાનું છે, કારણ કે એને જ આપ્યું છે. જો મરતી વખતે શરીર સહિત સત્તા સંપત્તિ સંબંધ સાધન કુદરત લેવાનું જ છે, તો માલિક કોણ છે? તો તમે નહીં માનો તો નથી માલિક. તો પછી આપણે ભાવથી સમર્પિત કરવામાં વાંધો શું છે? આપણે ત્યાગ તો કરવાનો જ નથી, ખાલી માલિકી ભાવ, કરતા ભાવ ને ભોગતા ભાવ છોડવાનો છે. એમ નામ સમર્પણ. હું વ્યક્તિ તરીકે બીજી વ્યક્તિને સમર્પિત થવું, હું કે એક સામાન્ય વ્યક્તિ તરીકે જ્ઞાની પુરુષને સમર્પિત થવું, એનો વાંધો નથી. પણ સમર્પણની જે પ્રક્રિયા છે, હવે સાંભળજો ધ્યાનથી વારી વાત.
એમાં ભૂલ ક્યાં છે? હું દાદા ભગવાનની ભૂલ નથી કાઢતો, હું સમર્પણની પ્રક્રિયામાં ભૂલ કહું છું. ભૂલ ક્યાં છે? માણસ હેન્ડીકેપ થઈ જાય છે. જ્યારે વિજ્ઞાન શું કે છે કે વિજ્ઞાન એવું જાણો કે તમારું સામર્થ્ય છે ચેતન, અવિનાશી, અનંત શક્તિ, અનંત જ્ઞાન ખુલ્લું થાય એવું વિજ્ઞાન જાણો. ખ્યાલ આવ્યો? સરેન્ડર નહીં, સામર્થ્ય ખુલ્લું કરો. અને જે પ્રકૃતિનો ભાગ છે એ તો કુદરત પાસે રહેવાનો છે, આપ્યું છે એને રહેવાનું, એની પાસે છે. ખ્યાલ આવ્યો? ફક્ત સમર્પણની વિધિમાં વ્યવહારથી એક પ્લસ પોઈન્ટ છે કે સમર્પણ કરવું એક અહંકારનો સબ્જેક્ટ છે. શેનો સબ્જેક્ટ છે? હવે આપણે શું કીધું કે એ અહંકારના સબ્જેક્ટને કહી દીધું કુદરતી રચના. કુદરતી રચના કીધું કે મારું છે જ નહીં તો સમર્પણ કોને કરવાનું? મન, વચન, કાયા અને તેની અવસ્થા માત્ર કુદરતી રચના છે એ મેં જોયું, તો મારે કોને સમર્પણ કરવાનું? કયું બાકી? સમજાયું કે નહીં? એટલે એમનો આશય હતો કે અહંકાર ને સમર્પણ કરો, આશય આ જ હતું. પણ આપણે તો વિજ્ઞાનમાં બધું આવી ગયું એની અંદર. પછી તમે સમર્પણ જે લાવશો એટલે પાછું કહો આજ્ઞા કેમ નથી આપતા? આજ્ઞા આપું તો કે સત્સાધન કેમ નથી આપતા? સત્સાધન આપું તો કે સામાયિક પ્રતિક કેમ નથી આપતા? સામાયિક પ્રતિક કોની વાત? કીર્તન પ્રતિક આખી લાઈન એ ટ્રેક જ નહીં જવાનું. આપણે એ ટ્રેક ઉપર નહીં જવાનું. જ્યાં જે છે તે બરાબર છે, એમાં આપણે ઓપિનિયનની જરૂર, આપણને વિજ્ઞાન મળ્યા પછી એ જરૂર નથી. નકામું છે એવું કહેતા આપણે કામનું નથી, અને જેને કામનું છે એના માટે તો બરાબર છે. સમજાય છે કે? અને આપનાર અને લેનાર બે ને આનંદ થાય છે. આપણને શું વાંધો છે? આપણને શું વાંધો છે? બીજો પ્રશ્ન છે સ્વામીજી, ચેતન. તમને ખબર છે કે જ્ઞાની પુરુષ ભગવાનના દેહ વિલય પછી જ્ઞાન વિધિ માટે સંઘર્ષ થયા હતા? જ્ઞાન વિધિ આપવા માટે સંઘર્ષ થયા હતા. એ વખતે કયા મુદ્દા હતા ખબર છે? એ તકલીફ છે. કેટલી મીટિંગો થઈ ગઈ, એમાં પોઈન્ટ નક્કી કર્યા હતા. પોઈન્ટ કોણ જ્ઞાન આપી શકે? એમાં પહેલો પ્રશ્ન હતો આજ્ઞા હોવી. આ પહેલો પ્રશ્ન, આજ્ઞા હોવી. તમને આજ્ઞા કરી હોવી જોઈએ, તમે જ્ઞાન આપજો. આજ્ઞા કરી હોવી જોઈએ, નંબર 1. નંબર 2, અનુભવ થયેલો હોવો. અને નંબર 3, કર્મો ભસ્મીભૂત કરવાની શક્તિ હોવી. અને 4, મોક્ષની ગેરંટી આપવાની તાકાત હોવી. હવે આ હોય તો આપો, એની તો કોપીઓ કરો બસ. તો તમે નિયમો નક્કી કર્યા હતા સાહેબ, ઉપરવાળા નતા કર્યા. તમે નક્કી કરો, તમે તોડો. એટલે મને કોઈ આપે છે એ કુદરતી રચના દેખાય છે, પણ તમને ખાલી સમજવા માટે જે બને છે એ બધું કુદરતી રચના છે. એટલે ટીકા નથી, પણ આપણે સમજવા માટે કહીએ છીએ. જે નિયમ તમે બનાવ્યો છે કોણ આપી શકે? આ 4 વસ્તુ હોય તો આપી શકે. તો પછી અત્યારે જે આપે છે એમાં છે બસ. તો પછી બાકી તો પરંપરા ચાલવાની છે, એમાં આપણે શું કરી શકીએ? આજે રામાયણ, મહાભારત, ગીતા, વેદાંત, આગમની વાતો કરનારા કરે છે, લાખો લોકો સાંભળે છે, પણ અનુભવ છે? અનુભવ છે બસ. તો પછી તો પરંપરા ચાલવાની જ ને, એના આધારે તો માર્ગ ચાલે છે બધા. એવા રિલેટિવ ઉપર બધું જ કરેક્ટ છે. શું છે? બીજો પ્રશ્ન છે સ્વામીજી, હા, ચેતન, મિશ્ર ચેતન અને જડ, આ ત્રણેયને ગુણો છે અનંત પ્રકારના. તો આ ત્રણેયના ગુણોમાં દરેકનું ચેતનને કયા ગુણથી હેડિંગ અપાય? કે ભાઈ દાખલા કે અન્વય ગુણ, આખું અન્વય ગુણ અનંત પ્રકારના. એવું પ્રતિનિધિત્વનું હેડિંગ કર્યું. ચેતનના બધા ગુણો શાશ્વત. અન્વય ના ગણાય. અન્વય તો કેવાય, અન્વય એટલે જોડાયેલા. અને વ્યતિરેક કોને લાગુ પડે? પ્રતિષ્ઠિત. પ્રકૃતિ. અને જળનું હેડિંગ, જળના ગુણોનું હેડિંગ પ્રકૃતિને વ્યતિરેક ગુણ લાગુ પડે.
પ્રકૃતિને વ્યક્ત ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ એ આને લાગુ પડે. આત્મામાં કાયમી ગુણો છે, અન્વય. પ્રકૃતિના વ્યતિરેક ગુણો છે, અને પ્રતિષ્ઠિત આત્મા છે એની પાસે અજ્ઞાનના ગુણો છે. અજ્ઞાનના ગુણ. અજ્ઞાન સીતામાંથી કર્મ અજ્ઞાન એટલે વેલ્યુ ઓફ રિલેટિવ ટ્રુથ. એટલે એનું કોઈ હેડિંગ એવું મળી શકે આપણને, જેમ અન્વય ગુણ, વ્યતિરેક ગુણ, એમ જળનો હેડિંગ, ગુણોનું હેડિંગ જાણવું મારે. અજ્ઞાન ગુણ કહી શકાય. મેન વસ્તુ અજ્ઞાન છે. એ તો ફેલાય, પણ એને ગુણની દ્રષ્ટિએ હેડિંગ કયું આપી શકાય? હવે એનો શબ્દ ખોડી કાઢવાનો. અમે તો અજ્ઞાન કીધું ભાઈ. અમને કઈ શબ્દ સૂર્ય તો હું કહીએ ને, ગમે તેમ તમારાથી કહેવાય નહીં. અમને કઈક એવું ક્લિક થતું હોય તો કહીશું, પણ હવે કે અમારા મગજમાં આવતું નથી. આ કુદરતી રચના જાણ્યા પછી બંધાય, પણ કુદરતી રચનાનો ઉપયોગ કરો તો ના બંધાય. હા, આપણા ખિસ્સામાં પૈસા હોય ને સામે ખાવાની લારી હોય ને ભૂખ લાગી હોય તો લારી વાળો ખાવાનું આપે કે નહીં? ના આપે. પૈસા આપો તો જ આપે. બોલતા નથી. એવું મારી બેંકમાં 5 લાખ પડ્યા હોય, 25 લાખ પડ્યા હોય ને હું કાર વાળો મને કાર આપે તો ના આપે. પૈસા આપું તો જ આપે, હોવાથી ના આપે. એમ તમારી પાસે કુદરતી રચનાનું જ્ઞાન છે પણ ઉપયોગ ના કરો તો તમારી જવાબદારી. દ્રષ્ટિથી. હા, એક તમારા વાઈફ નું નામ શું છે? શર્મિષ્ઠા. હવે અહીંયા આગળ 5 બહેનો હોય અને 5 બહેનો કોઈની વાઈફ તો છે જ, પણ તમે કોને વાઈફ કહો? બીજાને કેમ ના જુઓ? બીજી વાઈફ તો છે જ. હા, ત્યાં કેવી દ્રષ્ટિ પાકી છે? હા, એમ દરેકની દ્રષ્ટિ પોતે જે સમજ્યો છે એને ઉપયોગ કરવા માટે પરિપક્વ થવી જોઈએ. બસ, પરિપક્વ તો ઉપયોગથી જ થાય ને. ના કરો કેવી રીતે થાય? ખ્યાલ? દ્રષ્ટિથી જ ઉપયોગ કરો. હું ક્રિયા નથી કહેતો, શબ્દથી નથી કે દ્રષ્ટિથી. બીજાની તમે તમારી વાઈફને વાઈફ તરીકે દ્રષ્ટિથી જોયું. ખ્યાલ આવે ને? આંખોથી તો 5 સ્ત્રીઓ દેખાય, પણ તમારી વાઈફ છે ને એ સ્ત્રી પ્લસ વાઈફ દેખાય. એ દ્રષ્ટિ. આંખોથી સ્ત્રી દેખાય અને દ્રષ્ટિથી વાઈફ દેખાય. હા, આ રિલેટિવ દ્રષ્ટિ છે, પેલી વિજ્ઞાન દ્રષ્ટિ છે. બસ. સ્વામીજી, કષાય ઉપર વિજય મેળવવા માટે આત્મરુચિ થી મેળવી શકાય કે સંયમથી મેળવી શકાય? આત્મરુચિ વધારવાથી કષાય જીતાય કે સંયમથી જીતાય? એક જવાબ જ આપું છું. આપણે કહીએ આત્મરુચિ. હવે નક્કી કરો આત્મરુચિ કઈ રીતે કરવી. એને રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને આકાર નથી. રુચિ કઈ રીતે કરશો જણાવો. શબ્દ બોલી ગયા, કઈ રીતે કરશો જણાવો. આત્મગુણો વિશે વિચાર કરીએ. આત્માના ગુણો વિશે વિચાર કરો એટલે તમને હેલ્પફુલ જરૂર થાય, ના નથી પાડતું. પણ એ ગુણો પ્રેક્ટિકલ લાઈફમાં ઉપયોગ કરો તો થાય. ચેન્ટિંગ કરો તો ના થાય. હું અનંત જ્ઞાન વાળો છું બોલવાથી ના થાય. ચાલો. પણ જ્યારે પ્રકૃતિ પાસે લિમિટેડ જ્ઞાન હોય તે વખતે તમને ખબર પડે કે પ્રકૃતિને તો લિમિટેડ જ્ઞાન છે, પણ હું અનંત જ્ઞાન વાળો છું. પ્રકૃતિને ભય લાગે છે કે મારું મોત થશે તો, પણ ખ્યાલ આવે છે કે આ પ્રકૃતિ નિર્ભય છે, હું તો નિર્ભય છું. એ આને પ્રેક્ટિકલ કહેવાય. ચેન્ટિંગ પ્રેક્ટિકલ નથી, એ પુણ્ય ફળ આપે ને આ મોક્ષ ફળ આપે. ઉપયોગ એ એપ્લિકેશન એ મોક્ષ ફળ આપે, ચેન્ટિંગ એ પુણ્ય ફળ આપે.
હવે ખ્યાલ આવી ગયો ડિફરન્સ? અને સંયમનું શું મહત્વ છે કસાય પર વિજય મેળવવો? એક ભાઈએ મને પ્રશ્ન પૂછ્યો હતો કે ચેન્ટિંગ અને ઉપયોગમાં ફેર શું? ખ્યાલ આવ્યો? તો મેં કીધું તમે અંદર મનમાં ગમે એટલું બોલો, વાઈફ સારી છે સારી છે સારી છે, એટલે તમને મનમાં શાંતિ રહે પણ સમાધાન ના થાય. પણ તમે વાઈફ નો કે તું સારી છે તો જ થાય. બોલતા મનમાં ગમે એટલું બોલો. એટલે એપ્લિકેશન શું કીધું મેં? આ તો સ્થૂળ દાખલો એવો જ્ઞાનમાં લીધો. એપ્લિકેશન તમને સંજોગોમાં કુદરતી રચના દેખાય તો કામ થાય. હવે તમે બોલ્યા કસાય, આપણે કસાય શું છે એ ખબર જ નથી. કસાય કોણે કહેવાય એ જ ખબર નથી. આ મન વચન કાયાથી ક્રોધ માન માયા લોભ થાય છે એને કસાય નથી કહેવાતું. એ કસાય પરિણામ છે. બોલતા નથી. કસાય એને કહેવાય કે તમે અંદર બીજ રૂપે ક્રોધ માન માયા લોભ પાડો છો, બીજ રૂપે, એને કસાય કીધા. ઉદય કર્મમાં તો યુદ્ધો લડ્યા તો મોક્ષે ગયા. ચક્રવર્તી લડ્યા, ના લડ્યા તો મોક્ષે ગયા કે નહીં? સ્વામીજી કસાયનો ઉદય હોય અને એમાં તન્વયાકાર થઈ જાય તો એ કસાય તો થાય. પણ કસાય કોને કહેવાય? કસાય એ તમારી દ્રષ્ટિનો પ્રશ્ન છે, ઉદયનો પ્રશ્ન. આપણે લાઈનનું ડિમાર્કેશન નાખી દો કે કસાય શબ્દ એ ઉદય કર્મને કહેવાતું નથી. કસાય કર્મ એ દ્રષ્ટિનો વિષય. આ પેલા નક્કી કરો, પેલા ગોળ ગોળ નહીં. આપણે તો ક્રિયાને કસાય કહીએ છીએ. ખ્યાલ આવ્યો? પછી આ પ્રકૃતિ રાગદ્વેષ કરે છે એને રાગદ્વેષ ના કહેવાય. રાગદ્વેષ ના બીજ નાખો છો એને રાગદ્વેષ કહેવાય. એ દુનિયાને ખબર પડે. કસાય અને રાગદ્વેષ દુનિયા જોઈ જ ના શકે, અને દુનિયા જે જોઈ શકે છે રાગદ્વેષ કસાય, એ તો પરિણામ છે. એ તો પ્રકૃતિના સંજોગો છે. જગતને ખબર જ નથી પડતી કસાય કોણે કહેવાય. સુધારવાની છે દ્રષ્ટિ અને સુધારે છે, સુધારવા જાય છે પ્રકૃતિને. બોલતા નથી. ખ્યાલ આવ્યો? મોઢા ઉપર લગાઈ ગયું છે ભૂલથી કાજળ અને દેખાય છે અરીસામાં, તે અરીસો સાફ કરે છે. જતો જ નથી પણ કાજળ. અલા ભાઈ, પણ ગાલ ઘસવાનું છે, અરીસો નહીં. જો બોલતા નથી. પણ ત્યાં દેખાય છે ને, અલા દેખાય નામ જાયું. કસાય અંદર છે, રાગદ્વેષ અંદર છે, બહાર તો પરિણામ છે. સમજાયું કે નહીં? દુનિયા આખી આવી જ છે, ઊંધી છે. કેવી છે? એ ઊંધી દુનિયાને આપણે ઊંધી બનાવીએ, છતી થાય. શું કીધું? ઊંધી ને ઊંધી કરો તો શું થાય? બસ હું ઊંધી ને ઊંધી જ કરું છું. કોઈને જ્યાં સુધી અનુભવ જ્ઞાન ન થાય ને ત્યાં સુધી સિદ્ધાંત કે સનાતન સત્ય સમજાય પણ નહીં, ઓળખાય પણ નહીં, અનુભવાય પણ નહીં અને કહેવાય પણ નહીં. અનુભવે તો કે ને બધા જેમ કે ક્રોધ માન માયેલો પૂછા કરો, ક્રોધ માન માયેલો પૂછા કરો, પણ કેમ ના કરવા? લાવ્યો છે મારા મારે તો શું હવે? ખ્યાલ આવ્યો કે નહીં? લાવ્યો છું જેવું અનુભવ થયો ક્યારે કહેવાય? જ્યારે હું શરીર નથી, શરીર સાથે સંકળાયેલા સંજોગો નથી એવું 100% સમજી જાય તો એને અનુભવ કહેવાય. 100%. કેટલો? નહીં તો અનુભવની શરૂઆત છે. શરૂઆત તો હોઈ શકે. આપણે લગ્ન કરીએ પછી 7 ફેરા ફરીએ. 7 ફેરા ફરીએ એટલે પછી આપણને ગોર મારા દ્રષ્ટિ આપે, આજથી તમે પતિદેવ ને આજથી તમારા ધર્મપત્ની. બરાબર છે? એ દ્રષ્ટિ આપી, પણ અનુભવ તો 50 વર્ષે થાય કે વાઈફ કોણે કહેવાય ને હસબન્ડ કોણે કહેવાય. મોટા ભાગનું જીવન પતિ ગયા પછી ખબર પડે કે પતિ કોણે કહેવાય. એટલે દ્રષ્ટિ મળવી જુદી વસ્તુ છે અને અનુભવ થવો જુદી.
એને એમાં ટાઈમ થાય, મેચ્યોરિટી એમ જ આવે. કોઈ પણ દિવસ ઉપયોગ વગર એક્સપિરિયન્સ ના થાય. ને ઉપયોગ એ દ્રષ્ટિનો વિષય છે, મન વચન કાયાનો વિષય. હમણાં અમારા એક ભાઈ હતા, આપણે મેડિટેશનના ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ ગ્રેડના ટીચર, હાઈ લેવલના ટીચર હતા. તમને એબ્રોડ મળેલા ને બધાને શીખવાડતા હતા મેડિટેશન, નાના ગ્રુપમાં, પણ પ્રોફેશનલ હતા, ફીસ લઈને શીખવાડતા હતા. તો કુદરતી આપણા સત્સંગમાં કોઈ ભાઈ એમને લઈને આવ્યું અને પછી પરિચય કરાયો કે આ બહુ મેડિટેશનના બહુ મોટા ટીચર છે અને ઘણા બધા સ્ટુડન્ટોને કેટલાય વર્ષોથી મેડિટેશન ટીચ કરે છે, શીખવાડે છે. એટલે આપણે તો એમને રિસ્પેક્ટ આપ્યું અને પૂછ્યું કે ભાઈ તમે મેડિટેશનમાં શું કરાવો છો અને શું અનુભવ થાય છે, એટલું તમે તમારી ભાષામાં કહો. ડિસ્કશન કર્યા વગર. ખ્યાલ આવ્યો? તમે મેડિટેશનમાં શું કરાવો છો ને એનો અનુભવ શું થાય છે એ ખાલી કહો તમારી ભાષામાં. એટલે એમને બધા પ્રકાર કીધા કે મેડિટેશન જે છે એ મેડિટેશનની જે શરૂઆત છે, અમે લોકો કોઈ ભગવાનનો કે ગુરુનો ફોટો હોય એના ઉપર કોન્સન્ટ્રેટ કરવાનું કહીએ, આંખો બંધ કરીને, ભગવાન કે ગુરુ. પછી મંત્રની વાત કરીએ કે મંત્રમાં કોન્સન્ટ્રેટ કરો. પછી જ્યોતમાં કોન્સન્ટ્રેટ કરો. શેમાં? પછી મેં કીધું ચલો આ રીતે કોન્સન્ટ્રેટ કરે એનું રિઝલ્ટ શું આવે, લાભ શું થાય? તો કે દુનિયા આખી ભૂલી જાય. થોડા સમય માટે કોન્સન્ટ્રેટ ત્યાં કર્યું એટલે બાકીની દુનિયાએ, અને વધારે કોન્સન્ટ્રેટ થાય તો શરીરનું ભાન પણ બોલતા નથી, ભૂલી જાય. હાઈ લેવલનું મેડિટેશન કે તો શરીરનું ભાન પણ ભૂલી જાય. ને આ રીતે છે કે આત્મા સુધી પહોંચવાનું. આવું એને કીધું. પણ મેં કીધું તમે જે મેડિટેશન કરાવીને જે બેનિફિટની વાત કરો છો કે દુનિયા ભૂલી જાય અને મન વચન કાયા ભૂલી જાય, એ તો રાતે ઊંઘે તારે બધા ભૂલે જ છે, બોલતા નથી. હા કે ના? જે એમને મત થાય છે એના માટે મહેનત કરવાની, બોલતા નથી. ઊંઘી જાવ પછી દેહ ભાન રહેશે, દુનિયા જાગૃત રહેશે? નથી રહેતી. આ તો સામાન્ય વસ્તુ છે ને, અને દરેક ને અનુભવ છે, કોઈ સ્પેશિયલ વસ્તુ નથી કઈ કે કોક ને થાય. પણ લોકોને, મારો કહેવાનો મતલબ, લોકો ધ્યાનને સમજે છે શું? ધ્યાન કરવાનું ના હોય, ધ્યાન રાખવાનું. શું કીધું? ધ્યાન, meditation is not subject of exercise. Meditation is a subject of awareness. એ જાગૃતિનો વિષય છે, ક્રિયાનો વિષય. ખ્યાલ આવ્યો? મારા લક્ષમાં રહેવું જોઈએ સતત કે હું શરીર નથી, હું આત્મા છું, એને ધ્યાન કહેવાય. સંજોગો શરીરના ગમે તે હોય પણ હું શરીર, સંજોગો મારા, ભોગવટો મારો, અને હું શુદ્ધ આત્મા. આને ધ્યાન કહેવાય. દેહ અને આત્મા બંને શું રહે? એને જ્ઞાની પુરુષોએ પરમ વિનય કીધું. શું કીધું? દેહ અને આત્મા છૂટા સમજવા, છૂટા જોવા અને છૂટા અનુભવવા, એનું નામ પરમ વિનય. અને પરમ વિનયથી મોક્ષ છે. વિનયથી નહીં, પરમ વિનય. એ પરમ વિનય એ ક્રિયા નથી, સેપરેશન છે. શું છે? સેપરેશન ઓફ રિલેટિવ અને રિલેટિવ કુદરતનું છે, રિયલ હું પોતે છું.
ખ્યાલ આવ્યો? એટલે કહેવાનો મતલબ મારો એવો છે કે ભલે મેડિટેશન થી મનની શાંતિ રહે, થોડા સમય માટે ટેન્શન થી રિલેક્સ થવાય, હળવા થવાય, વર્તમાન સંજોગોથી મુક્ત થવાય થોડા સમય માટે, એ નુકસાનકારક નથી, ફાયદાકારક જ છે. પણ એને સ્પિરિચ્યુઅલ પ્રોગ્રેસ ના કહેવાય. શું ના કહેવાય? ચાલો, સામાન્ય માણસ 6 કલાક કે 8 કલાક દુનિયા ભૂલી જાય અને કુંભકર્ણ 6 મહિના માટે ભૂલી જાય, તેને વધારે જ્ઞાન કહેવાય? જો બોલતા નથી. ખ્યાલ આવ્યો? See, meditation is a subject of awareness. જાગૃતિ છે. અને જાગૃતિ છે હું કોણ છું અને હું કોણ નથી એનું લાઈન ઓફ ડિમાર્કેશન છે. ખ્યાલ આવ્યો? તો તમને ખબર પડશે કે આ મેડિટેશનમાં હું શું છું એ મને લક્ષમાં રહે છે અને હું શું નથી એ પણ ખબર છે અને હું નથી એ કોણ છે એ ખબર છે. એનું નામ અવેરનેસ કહેવાય. ખાલી નોય મારું કોઈ એમ ચાલે નહીં. હું મગનભાઈ નથી એટલે છગનભાઈ જેવું કહેવાય? જો બોલતા નથી. હું મગનભાઈ નથી માટે છગનભાઈ જેવું કહેવાય? માટે કીધું કે મારું તો નથી પણ કોનું છે તો કે કુદરતનું છે. જવાબ પણ જોઈએ. ખાલી મારું નથી કહેવાથી ચાલે. દરેક વસ્તુ પાછળ આખી સિક્વન્સ હોવી જોઈએ જેના જવાબનો એન્ડ આવે. પેલામાં તો એન્ડ જ ના આવે, મારું નથી. પણ મારું નથી તો પછી કોનું છે નહીં જાણવું જોઈએ. બોલો. જય સચ્ચિદાનંદ. એ લોકો પાસે બુદ્ધિ નથી. એને મનુષ્ય સિવાય ના પ્રાણીઓ બુદ્ધિ ના હોય, સન્ના હોય. આહાર, ભય, મેથુન એ જેને જેવી પ્રાકૃતિક રચના આપે એવી શક્તિ આપે. પ્રાકૃતિક રચના જેમ હરણ હોય, હરણ તો પાતળું છે, ગમે તે માન નાખે, એના પગ પાતળા આપે દોડી શકે. એ પણ પ્રાકૃતિક જ, એ પણ પ્રાકૃતિક થયું ને સાહેબ. એ બુદ્ધિ ના કહેવાય ને, કુદરતે આપેલું છે. આપણે આપણી પાસે જે બુદ્ધિ છે લાઈ એ કુદરતી રચના નથી. એ લોકો પાસે સંજ્ઞા છે એ કુદરતી રચના છે. અને કુદરતી રચના હોવાથી એ લોકોને કર્મ નથી બંધાતા. આપણી બુદ્ધિ સ્વતંત્ર હોવાથી કર્મ એ શક્તિ તો પ્રકૃતિ માટે છે પણ એના જ્ઞાનને શું લેવા દેવા? કર્મ તો અજ્ઞાનથી બંધાય છે. હું એમ કઉ છું આત્મા અને પ્રકૃતિ વચ્ચે બુદ્ધિ આવે તો હોય. એ પણ પ્રકૃતિના તમે શબ્દ મૂકો હોય તો બુદ્ધિ જોઈશે. નથી એમ નામ વિશેષ ભાવ. વિશેષ શક્તિ જુદી વસ્તુ છે. હાથીને આવો બનાવ્યો, ચીકડીને આવી શક્તિ, બુદ્ધિ ને શક્તિ કહીએ પણ એ સ્વતંત્ર શક્તિ છે, આપી છે. તમે કે હરણને પગ પાતળા આપ્યા છે એ કુદરતે આપ્યા છે. માણસ પાસે બુદ્ધિ છે એ કુદરતે નથી આપી. કઈ રીતે કમ્પેર કરશો? માણસને નથી આપ્યા પગ સાથે દોડવા માટે પગ નથી આપ્યા. ખાલી ચાલો બુદ્ધિ એટલે જ આપી છે કે માણસ સ્વતંત્ર લક્ષણ કરી શકે, આગળ કરી શકે. પ્રાણીઓ શું કરી શકે? જીવ બચાવવા માટે
દોડી શકે, તરી શકે, ઉડી શકે, એ રીતે માણસે શક્તિ એ રીતે આપી. માણસે એના માટે બુદ્ધિ આપી છે. પૂરો ક્યાં એવું નહીં, શક્તિ તો એમ નહીં, પ્રાકૃતિક એના માટે એક મિનિટ, પ્રાકૃતિક શક્તિઓ તો બધા જીવને આપેલી જ છે. બધા જીવને પ્રાકૃતિક શક્તિ એને જીવવા માટે, ખ્યાલ આવ્યો? પણ મનુષ્ય એક જ એવો છે કે જેને બુદ્ધિ સ્વતંત્ર આપી છે. એ બુદ્ધિ નો ઉપયોગ કરી અને કર્મ બાંધે છે. એ વાત નહીં, કર્મને બુદ્ધિ સ્વતંત્ર માણસે કારણ કેમ કે આપી? તમારો પ્રશ્ન કર્મ ઉપર શરૂઆત થઈ હતી ને? મારે અત્યારે એવું પૂછ્યું કે ના, પણ શરૂઆત ક્યાંથી થઈ હતી? તો ખાલી વિશેષ ભાવની વાત કરી કે બે સમૂહ ભેગા થાય તો વિશેષ તો ઉત્પન્ન થાય છે. એટલે બીજા જીવોમાં શું કહેવાય એના માટે એ સમજ. હા, પણ બુદ્ધિને આધારે કર્મ બંધાય છે, આપણે વાત થઈ ને શરૂઆતમાં. એ તો આખી ભૂલી ગયા, એ વાત નથી કરો સાહેબ. હા, એટલે એક વસ્તુ છે કે આપણામાં બુદ્ધિ છે, એ આપણી સ્વતંત્રતા છે. એની અંદર કોઈ પણ વિશેષણ છે, કોઈ પણ પ્રાણીમાં એ કુદરતી રચના છે. કોઈ પણ વિશેષતા પણ કુદરતી રચના છે. આપણી વિશેષતા બુદ્ધિની કુદરતી રચના નથી, સ્વતંત્ર છે, અને માટે આપણે જવાબદાર છે. એ જવાબદાર નથી. એમની માન્યતા ગણાય કે હકીકત છે. એ હિંસક પ્રાણી બીજાને મારી ન જીવવાનું છે, પણ તો એને પાપ ના લાગે. અને તમે ના મારીને ખાલી ભાવ કરો તોય પાપ લાગે. પાપ પુણ્ય આપણે માની શકીએ ને? પાપ પુણ્ય આપણે ના માનીએ તો એ પાપ ક્યાં લાગે? નહીં, આપણે ના માનીએ એ બરાબર છે, પણ તમે ભાવ કરો એનું ફળ તો મળે. જેમ મુસલમાન નથી માનતા, એક મુસલમાન નથી માનતા કર્મ બંધાય છે એવું, ક્રિશ્ચન નથી માનતા કર્મ બંધાય છે એવું, તો નહીં બંધાય તો ભોગવે છે કેમ? પછી બંધાતું નથી તો ભોગવે છે કેમ? બીજ વગર તો ફળ ના હોય. દરેક પદની વાત સિદ્ધાંત ઉપર કરવાની હોય, શ્રદ્ધાથી કેમ ચાલશે? પહેલી વસ્તુ એ કે માનતું તો ફળ મળે છે ને, અને માને છે એને મળે છે. તો નથી માનતું એની અજ્ઞાનતા છે. પણ સિદ્ધાંત તો એ કે બીજ હોય તો ફળ આવે, બીજ ના હોય તો ફળ ના આવે. આ તો સિદ્ધાંત છે ને. એટલે કોઈ નથી માનતું માટે નથી એવું નથી, સિદ્ધાંત તો કામ કરવાનો છે. એટલે અહીંયા ઘડી મનુષ્ય સિવાયના જે પ્રાણીઓ છે એ પ્રાણીઓ પાસે બુદ્ધિ ન હોવાથી કર્મ બાંધી શકતા નથી. ભલે કોઈ પણ પ્રાણીમાં કોઈ પણ પ્રકારની પ્રાકૃતિક વિશેષતા હોય તો પણ કારણ કે કુદરત આપેલી છે, એની સ્વતંત્ર નથી. આ પક્ષીને ઉડવાની શક્તિ છે, એની સ્વતંત્ર છે, કુદરત આપેલી છે. એમને કુદરત આપી દે તો આપણને કેમ ના ગણે? હજુ મારી સમજ કે બુદ્ધિ આપણને કુદરતે જ આપી હોય ને આપણને બુદ્ધિ. કુદરતે આપ્યું હોય તો આપણે જવાબદાર કેમ? આપણે માનીએ છીએ અત્યારે પછી આપણે કુદરતને છૂટી દઈએ તો બી આપણે ક્યાં જવાબદાર રહેવાના? પાછું માનવાનું આવ્યું ને પાછું. તમે જે જ્ઞાન તો આપ્યું કુદરતી રચના જુઓ ત્યારે છૂટા પડો, પણ કુદરતી રચના ના જુઓ તો તમે જ્યાં બુદ્ધિની વાત કરી એવું કેમ બધા કુદરતી તમે એમ કહો કે કુદરત બુદ્ધિ કાઢવાનો રસ્તો કયો? તો તે કુદરતી રચના જોવાનો. કારણ કે મારે મારી બુદ્ધિને શૂન્ય કરવી હોય તો કુદરતી રચના જુઓ તો શૂન્ય થઈ જશે, તો કર્મ નહીં બંધાય. પણ બુદ્ધિ તો છે, બુદ્ધિ ના હોય તો જન્મમરણ કેવી રીતે થાય? એટલે પહેલા એક્સેપ્ટ કરવું પડે કે બુદ્ધિ છે અને બુદ્ધિને કાઢવાના રસ્તા પણ છે, એમ એક્સેપ્ટ કરવું પડે. પણ આપણે બુદ્ધિ એક્સેપ્ટ ના કરી કાઢવાની જરૂર ક્યાં છે? આપણે બુદ્ધિ છે એવું એક્સેપ્ટ ના કરીએ તો કાઢવાના રસ્તાની જરૂર ક્યાં છે? બુદ્ધિ આટલી વખત બોલ્યું કે બુદ્ધિ કુદરતી રચનામાં ના આવે,
કુદરતે આપણને આપતા નથી. આટલું કેટલી વખત બોલી ગયો. કોઈ પણ પ્રાણીની વિશેષતા એ કુદરતની છે. મનુષ્ય પાસે બુદ્ધિ એ કુદરતની નથી અને માટે એ જવાબદાર છે, ઉપયોગ કરે છે એ પ્રમાણે. એ નજીક લઈ ગયા એટલે જ અમને પૂછવું શકે. આપી દો ને. હા બોલો. બોલો. આપણે જે પૂછ્યું ને એના આધારે કે ખાલી મનુષ્ય જન્મમાં જ બંધ થાય છે, તો શાસ્ત્રમાં એક ઉદાહરણ આવે છે તંદુર મત્સ્ય, કે જે ખાલી ભાવ કરે છે કે આ જો મોટી માછલી છે હું હોત તો મારું મોઢું બોળું કરીને ઘણી બધી માછલીઓને અંદર લે, તો એને પછી નરગતિ કેવી રીતે બંધ? શાસ્ત્રમાં ઉદાહરણ આવે છે. નાખ્યા પાડું છું, પણ આજ તો લોકો ના સમજાયું ને. આ વાત જ ના સમજાય લોકોને. આ વાત સિદ્ધાંતમાં ના સમજાય એટલે અમારે સિદ્ધાંત કેવો પડ્યો. અને આ સિદ્ધાંત મેં હજારો વખત કીધો છે. કોઈ પણ મનુષ્ય ઓછામાં ઓછા 1 ભવના અને વધારેમાં વધારે 8 ભવના કર્મ 1 ભવમાં બાંધી શકે. તો તંદુરીઓ માત્ર થયો ત્યાંથી નરકે જાય, દેવલોકમાં જાય, ગમે ત્યાં જાય. 8 ભવના કર્મ તો બાંધી દીધા ને, પછી ફરવાનું જ છે ને, બાંધવાનું ક્યાં છે? 8 ભવમાં મનુષ્ય ભવ એક જ હોય અને છેલ્લો હોય, એટલે 7 ભવ ફરવાનું જ છે. પછી અહીંથી જાય કે અહીંથી જાય, પણ બાંધેલા ક્યાં છે? પણ પેલાને દેખાતું નથી એટલે એવું જ કે ને કે પેલો નરકમાંથી દેવલોકમાં ગયો, દેવલોકમાંથી પશુમાં ગયો, એમ જ દેખાય ને. એટલે સ્વામીજી મૂળ કારણ જે તંદુર મત્સ્યનો જીવ હતો એને બંધન મનુષ્ય ભવમાં કરેલો, નહીં કે તંદુર મત્સ્યના જીવમાં જે ભાવ કર્યો એનાથી નરગતિ. બરાબર. બીજું હસ્તિનાપુર આપણે હસ્તગીરી કે છે હાથી દેવલોકમાં ગયું, એ તમે સાંભળ્યું હશે. હસ્તગીરી પાલિતાણાની પાછળ હાથી પગ ઊંચો રાખ્યો અને સસલું બચાવ્યું અને પડીને દેવલોકમાં ગયો, એ તમે સાંભળ્યું હશે. બરાબર છે. પણ દેવલોકના કર્મ મનુષ્યમાં બાંધેલા, ત્યાં નહીં. હજી શાસ્ત્રમાં એવું બતાવ્યું છે કે હાથીના ભાવમાં જે ભાવ કર્યો એના કારણે. એટલે તો કહું છું, પણ લોકોને સમજાયું નહીં ને. પહેલા સિદ્ધાંત સમજો. કેમ આવું કહેવામાં આવે છે કે મનુષ્ય કર્મ બાંધી શકે? એની પાછળ સિદ્ધાંત મને પૂછો કે સિદ્ધાંત શું છે સ્વામીજી. હું દરેક પ્રશ્નના જવાબ સિદ્ધાંત આપીશ અને સિદ્ધાંત યુનિવર્સલ છે. મારો વ્યૂ પોઈન્ટ ને જીવ માત્ર લાગુ પડશે, માને કે ખ્યાલ આવ્યો? હવે સિદ્ધાંત શું છે? જે ભવમાંથી 4 ગતિમાં ફરાય છે એ ભવમાંથી મોક્ષે પણ. તો મોક્ષે ક્યાંથી જવાય છે? કેમ દેવલોક ના બોલ્યા? બસ તો પછી બંધાતું નથી. જ્યાં બાંધી શકે છે 4 ભવના કર્મો, ત્યાં 4 ભવના કર્મો છોડી પણ પેલા બંધાતા નથી, છૂટતા નથી. એ ભવ પૂરતું જ પતી જાય, ત્યાંથી મોક્ષે. હવે ખ્યાલ આવ્યો? તો સિદ્ધાંત સમજો, કોઈના વ્યૂ પોઈન્ટ ની વાત ના કરો. બધા પર લિમિટેડ વિઝન છે. શું છે? અને ચોપડીનું ગોખીને બોલે છે. અમે ચોપડીમાં નથી એ બોલીએ છીએ. સમજાય છે? જો સાંભળો, તમે એ પણ સાંભળ્યું હશે કે ઋષભદેવ ભગવાનની માતા એ એકેન્દ્રિયમાંથી મનુષ્યમાં આવીને મોક્ષે ગયા. સાંભળ્યું છે કે નહીં? બોલો. પાછું આનું આ જ ગોખેલું જ હોય અંદરથી. અમને બધું ખબર છે ભૈયા. અમે 10 વર્ષની ઉંમરે આગમ વાંચેલા છે, 10-12 વર્ષની ઉંમરે. સમજાય છે? અમે તો વિશ્વના 33 ધર્મના ગ્રંથો 8 વર્ષથી 16 વર્ષની ઉંમર સુધીમાં વાંચી નાખેલા. 16 વર્ષની ઉંમર સુધીમાં 33 ધર્મના ગ્રંથો, 33 ચોપડીઓ નહીં. છતાંય આજે હું કહું છું કે હું ધર્મની વાત નથી કરતો, હું શાસ્ત્રની વાત આટલું વાંચ્યા પછી કહું છું. ખ્યાલ આવ્યો છે? મને જે અનુભવ છે એ દુનિયાને કહું છું, અને જે બોલું છું એના માટે હું જવાબદાર છું. કોઈ ચોપડી કે કોઈ ધર્મ જવાબદાર? કોઈ સમજાય છે મારી વાત? તો પછી
એટલે આ લોકો પાસે સમજણ છે પણ કેટલી છે? ચોપડી પૂરતી. ખ્યાલ આવ્યો? પછી અમારે બધાના પુરાવા આપવા પડે. શું આપવા પડે? ત્યારે રાગે પડે. કાલ નથી વાત કરી કે દાદા ભગવાન તો બોલ્યા 1 લાખ વખત બોલ્યા છે કે અમે કેવળ જ્ઞાનમાં નપાસ થયા, કેવળ જ્ઞાનમાં નપાસ થયા. અમે પહેલેથી કેટલા વર્ષોથી કહીએ કેવળ જ્ઞાન નહીં, કેવળ દર્શનમાં નપાસ થયા છે. પણ કે દાદા ભગવાન બોલ્યા છે હકીકત, ના નથી પાડતો, પણ અસૈદ્ધાંતિક વાત છે. અમારાથી અસૈદ્ધાંતિક વાત બોલાય? કોણ બોલ્યું છે એમની જવાબદારી છે. હું નહીં બોલું, હું સિક્કો નહીં મારું ક્યાં બરાબર છે. અને પછી હું પુરાવો આપીશ કે દુનિયામાં કોઈ પણ વ્યક્તિને કેવળ જ્ઞાન અપૂર્ણ હોઈ શકે અને હોય તો એક એક્ઝામ્પલ આપું. એટલે હું પુરાવા સાથે બોલું છું. ખ્યાલ આવ્યો? હવે માનવું ના માનવું એ મારો વિષય નથી. મારો વિષય છે સિદ્ધાંત કહેવાનો. ખ્યાલ આવ્યો? ભગવાન શ્રી રામ અને કૃષ્ણ પણ જ્ઞાની જ હતા ને, પણ આખી જિંદગીમાં 5 વ્યક્તિઓ આગળ પ્રવચન નથી કર્યું એમને. યસ કે નો? એટલે જ્ઞાની હોવા એટલે બધા એમને માને, એમને સાંભળે એવું જરૂરી નથી. સમજાય છે કે? હા, ચલો સમિત. હે અંતર્યામી પરમાત્મા,